तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो लोक जागृति चैनल ની અંદર। तो दोस्तों આજના વિડિયોની અંદર વિવિધ ખેડૂત સમાચાર તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો। तो दोस्तों पहली खबर की बात करिए तो एक साथ बे आगाही। तो गुजरातना जाणीता हवामान निष्णात अंबालाल पटेले आगामी 24 कलाक माटे दक्षिण गुजरात माटे भारे आगाही करवानी व्यक्त करी छे। आ साथे नदीओमां पूरनी शक्यताओ पण व्यक्त करवामां आवी छे। तो बीजी बाजु हवामान निष्णात परेश गोस्वामीए पोतानी आगाहीमां जणाव्युं छे के राज्यमां 16 થી 20 जुलाई सुधी अति भारे वरसाद थवानो छे। तो કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ જેટલો વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો શું સીએમ બદલાશે મિત્રો? તો રાજ્યના મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાઓ ફરી એકવાર ચાલી રહી છે। આ પહેલા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે પીએમને પત્ર લખવામાં આવ્યો હતો। તો અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે તેમના ટેકેદારોએ માંગ કરી હતી। ત્યારે પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું છે કે કોળી સમાજના નેતાને मुख्यमंत्री बनावशो तो सारू छे, परंतु तमाम हवे हाईकमांड ऊपर आधारित छे मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो नाना साहसिकोने 15 મિનિટમાં મળશે લોન। જો તમે નાના પાયે બિઝનેસ ચલાવો છો તો તમને એસબીઆઈ તરફથી ઓફર લઈને આવ્યું છે। तो मात्र 15 मिनिट में लोन મળશે मित्रों। तो देशनी सौथी मोटी सरकारी बैंक एसबीआईए एसएमई ने सुविधा आपवा माटे एक नवुं अभियान शुरू कर्युं छे। तो स्टेट बैंक ऑफ इंडियाए तेनुं नाम एमएसमे सहज राख्युं छे मित्रों। आ अभियान हेठळ नाना उद्योगोने मात्र 15 मिनिटनी अंदर एसबीआई पासेथी लोन મળશે मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो एलपीजी ની મોટી ખુશખબર। तो उज्ज्वला योजना वर्ष 2016 में शुरू करवामां आवी हती। योजनाना लाभार्थीओने नाणाकीय वर्ष 2024-25 दरमियान एक वर्ष में 12 रिफिल आपवामां आवे छे। तो योजना हेठळ 14.2 किलोग्रामना सिलिंडर पर 300 રૂપિયાની સબસિડી મળે છે। જ્યારે નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે તો પીએમ જયના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જો કે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેવાની છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो ખેડૂતોને એક સાથે 2 હપ્તા મળશે। तो पीएम किसान सम्मान निधि योजना 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024 ના રોજ અને 17મો હપ્તો 18 જૂન 2024 ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તો પીએમ કિસાન યોજનાના હેઠળ આપવામાં આવતા હપ્તા દર 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। જ્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના હેઠળ બહાર પાડવામાં આવેલ 16મા અને 17મા હપ્તાની રકમથી વંચિત છે મિત્રો। જેનું મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। તો આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધાની ભૂલ સુધારીને લો છો। તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો હેલ્પલાઇન નંબર 155261 અથવા તો 181155 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો। જેથી જે ખેડૂત મિત્રોના બેંક ખાતામાં 16મો અને 17મો હપ્તો જમા નથી થયો તે તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલા ઈ કેવાયસી કરાવી લેજો મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 2 લાખ સુધીની લોન માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોએ આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 મે જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માર્ચમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે મિત્રો। આમ સતત વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયાનું દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતોના દેવા માફ થઈ જશે અને ગુજરાતમાં લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી જશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય। તો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવા માટે એક નવી યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। તો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપવાના છે 2 લાખ રૂપિયાની સહાય। તો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા 44 લાખ ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક અને ખેતીથી પ્રોત્સાહન માટે 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખની રકમ જોગવવામાં આવી છે મિત્રો। તો રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિતને પ્રોત્સાહન માટે આપવાની યોજના માટે કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલદારી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ખાતર ખરીદવા માટે 15,000ની સહાય આપવામાં આવશે। તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે। તો ખેડૂતોને સીધો તેનો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। તો ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે। તો રાજ્ય સરકાર ખેતીમાં ડ્રિપ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબેશન ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।